નમસ્કાર. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે એક એવી સફર પર જવાના છીએ જ્યાં આપણો પ્રાચીન વારસો અને આધુનિક જીવન એકદમ અદ્ભુત રીતે જોડાય છે. આચાર્ય ઉમાસ્વામીનું મહાન યોગદાન અને એક પ્રાચીન ગ્રંથ આજે પણ આપણા જીવનમાં કેટલી ઊંડી અસર પાડી શકે છે તે જાણવું ખરેખર રોમાંચક છે. તો ચાલો કોઈ પણ વિલંબ વિના સીધી જ શરૂઆત કરીએ. હવે આ આખી વાત કેટલી ગંભીર છે એ સમજવા માટે આપણે એક બહુ જ ચોંકાવનારી વાસ્તવિકતા જોવી પડશે. જરા કલ્પના કરીએ કે જે પ્રાચીન શાસ્ત્રોને અત્યંત પવિત્ર માનવામાં આવે છે તેનો જ ઉપયોગ રસોઈના ચૂલામાં બળતણ તરીકે થઈ રહ્યો હોય. આપણા મૂળ સ્ત્રોતોમાં શ્રી ભુવલય નામના ગ્રંથનો એક એવો હૃદયદ્રાવક કિસ્સો જોવા મળે છે જ્યાં એક ઘરમાં કેટલાક જૂના પાનાઓને નકામા સમજીને ચૂલામાં સળગાવવામાં આવી રહ્યા હતા. અચાનક પવનથી ઉડીને એક કાગળ મહેમાન પાસે આવે છે ત્યારે ખબર પડે છે કે આ તો એક અમૂલ્ય શાસ્ત્ર છે. આ ઘટના ખરેખર આપણી આંખો ઉઘાડનારી છે. આના પરથી આપણે આસપાસ જોવા મળતો એક બહુ મોટો વિરોધાભાસ સામે આવે છે. આપણે જોઈએ છે કે એક તરફ એવો વર્ગ છે જે શાસ્ત્રોને સરસ મજાના કવરમાં લપેટીને બંધ કબાટમાં મૂકીને માત્ર તેની પૂજા જ કરે છે, પરંતુ બીજી તરફ તે શાસ્ત્રોનો ખરેખર અભ્યાસ કરવો અને તેમાં રહેલા જ્ઞાનને વાસ્તવિક જીવનમાં સમજવું એ અત્યંત તાકીદની જરૂરિયાત છે. જો વાંચન જ બંધ થઈ જશે તો આ અણમોલ જ્ઞાન તો કાયમ માટે લુપ્ત થઈ જશે ને. પૂજા કરવી એ ચોક્કસ સારી બાબત છે, પણ સાચું સન્માન તો તેના જ્ઞાનને આત્મસાત કરવામાં જ છે. અને આ જ ઉપેક્ષિત વારસાની વચ્ચે તત્વાર્થ સૂત્ર નામનો એક અદ્ભુત ગ્રંથ અડીખમ ઊભો છે. આ ખરેખર એક એવી માસ્ટરપીસ છે, એક માત્ર એવી કૃતિ છે જેણે આચાર્ય ઉમાસ્વામીને આધ્યાત્મિક ફિલોસોફીના ક્ષેત્રમાં કાયમ માટે અમર બનાવી દીધા છે. જેમ આચાર્ય માંતુંગ મહારાજ માત્ર એક ભક્તામર સ્તોત્રથી અમર થયા, બરાબર તેમજ આચાર્ય ઉમાસ્વામી માત્ર આ એક જ મહાન રચનાથી ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકાઈ ગયા છે. તેમના જીવનની યાત્રાના આ આંકડાઓ જુઓ. સામાન્ય રીતે જે ઉંમરે લોકો સાંસારિક જીવનના સપના જોતા હોય, એટલે કે માત્ર 18 વર્ષની નાની ઉંમરે તેમણે દીક્ષા ગ્રહણ કરી લીધી હતી. દીક્ષાના 25 વર્ષ બાદ એટલે કે 43 વર્ષની ઉંમરે તેમને આચાર્યપદ પ્રાપ્ત થયું અને તેમનું કુલ આયુષ્ય 84 વર્ષનું રહ્યું. આ આંકડાઓ એકદમ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમનું સમગ્ર જીવન ત્યાગ અને જ્ઞાનને જ સમર્પિત હતું. હવે એક બહુ જ રસપ્રદ વાત, તેમને ગૃત્તપિચ્છ પણ કહેવામાં આવતા. આ નામ પાછળનો ઇતિહાસ ખરેખર આશ્ચર્યજનક છે અને તે અહિંસા પ્રત્યેની તેમની સંપૂર્ણ નિષ્ઠાને સાબિત કરે છે. એકવાર ભારે પવનને કારણે તેમની પીંછી ઉડી ગઈ હતી. ત્યારે સૂક્ષ્મજીવોની રક્ષા કરવાની અદ્ભુત ભાવનાથી તેમણે જમીન પર પડેલા ગીધ પક્ષીના પીંછાઓનો ઉપયોગ કરીને પીંછી બનાવી. બસ આ અત્યંત કરુણાસભર ઘટનાથી જ તેમનું નામ ગૃદ્ધપિચ્છ પડી ગયું. આ તત્વાર્થ સૂત્રનું બૌદ્ધિક વજન કેટલું વિશાળ હશે તેનો અંદાજ આપણે એ વાત પરથી લગાવી શકીએ કે સદીઓ સુધી મહાન આચાર્યોએ આ એક જ ગ્રંથ પર વિશાળ ટીકાઓ લખી છે. પૂજ્યપાદ સ્વામીની સર્વાર્થ સિદ્ધિ હોય કે અકલંક દેવનું તત્વાર્થ રાજવાર્તિક, આ તમામ મહાન રચનાઓ સાબિત કરે છે કે મૂળ ગ્રંથના સૂત્રોમાં ખરેખર કેટલું અગાધ જ્ઞાન છુપાયેલું છે. હવે એકદમ રસપ્રદ સમાંતર બાબત પર આવીએ, જે ઘણા વિદ્વાનોએ નોંધી છે. શું ક્યારે એવો વિચાર આવે કે આપણા પ્રાચીન નૈતિક નિયમો, જેનો આધાર તત્વાર્થ સૂત્ર અને રત્નકરંડ શ્રાવકાચારમાં જોવા મળે છે, તેનો સીધો સંબંધ આધુનિક ભારતીય બંધારણ અને દંડ સંહિતા સાથે હોઈ શકે? કેટલાક સંશોધકોએ તો આ શ્લોકો અને ભારતીય બંધારણની કલમો વચ્ચે સીધું સામ્ય પણ દર્શાવ્યું છે. આ ખરેખર દર્શાવે છે કે આ પ્રાચીન સિદ્ધાંતો આજે પણ કેટલા વ્યવહારુ છે. આચાર્ય ઉમાસ્વામી વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે તેમની પાસે રિદ્ધિઓ હતી. સાવ સાદા શબ્દોમાં કહીએ તો રિદ્ધિ એટલે અપાર આધ્યાત્મિક પવિત્રતાથી પ્રાપ્ત થતી અદ્ભુત અને ચમત્કારિક શક્તિઓ. આ શક્તિઓ દ્વારા તેઓ આકાશમાં ચાલી શકતા હતા અને એવું પણ મનાતું કે તેમના શરીરને સ્પર્શીને આવતો પવન ગમે તેવા ઘાતક ઝેરને પણ અમૃત બનાવી દીધો હતો. આ પ્રાચીન ગ્રંથોના રહસ્યવાદી પાસાને સમજવા માટે આ રિદ્ધિઓનો ખ્યાલ મેળવવો બહુ જ જરૂરી છે. સાચો વૈરાગ્ય અને સંસાર પ્રત્યેનો અનાસક્તિભાવ શું છે તે સમજવા માટે ચાલો હરિવંશ પુરાણમાંથી પ્રાચીન ઉજ્જૈનની એક અદ્ભુત વાર્તામાં ડૂબકી લગાવીએ. ઉજ્જૈનમાં 8 ભાઈઓ રહેતા હતા, જેઓ વ્યવસાય લૂંટારા હતા. તેમની કામ કરવાની રીત કંઈક એવી હતી કે જ્યારે 7 ભાઈઓ નગરમાં લૂંટ કરવા પ્રવેશે ત્યારે સૌથી નાનો ભાઈ નગરની બહાર તેમની સુરક્ષા માટે છુપાઈને ચોકી કરે.
આ વાર્તા ત્યારે એકદમ રોમાંચક વળાંક લે છે જ્યારે જંગલમાં ચોકી કરતા પેલા નાના ભાઈની નજર સામે એક અસામાન્ય ઘટના ઘટે છે. એક દુઃખી પતિ પોતાની મૃત પત્નીને લઈને ત્યાં આવે છે, જેને સાપ કરડ્યો હોય છે. પરંતુ ત્યાં જ નજીકમાં ધ્યાન કરી રહેલા એક રિદ્ધિધારી મુનિરાજના માત્ર પ્રભાવ અને પવિત્રતાથી તે સ્ત્રીનું ઝેર ઉતરી જાય છે અને તે ચમત્કારિક રીતે ફરી જીવંત થઈ જાય છે. અને અહીં જ સાંસારિક લગાવની છેતરપિંડી બહુ સચોટ રીતે સામે આવે છે. જે પત્ની માટે પેલો પતિ પોતાનો જીવ આપવા તૈયાર હતો, તે સ્ત્રી જીવિત થતાં જ જંગલમાં છુપાયેલા પેલા નાના લૂંટારા પર મોહિત થઈ જાય છે. વાત ત્યાં સુધી પહોંચી જાય છે કે જ્યારે પતિ મુનિરાજની પૂજા માટે ફૂલ લેવા જાય છે, ત્યારે તે પોતાના જ સમર્પિત પતિને છેતરીને તેની હત્યા કરવા માટે નિર્દયતાથી તલવાર ઉઠાવે છે. પણ પછી ક્લાઇમેક્સ આવે છે. પેલો નાનો લૂંટારો, જે ભલે લૂંટારો હતો પણ નીતિવાન હતો, તે તરત જ વચ્ચે પડીને પેલા પતિનો જીવ બચાવે છે, જેમાં તેની પોતાની આંગળી કપાઈ જાય છે. આ ઘટનાની એટલી ઊંડી અસર પડે છે કે જ્યારે સાતે ભાઈઓ પાછા ફરે છે અને આ આખી વાત જાણે છે, ત્યારે તેમને સંસારની વાસ્તવિકતાનો અહેસાસ થાય છે. આ છેતરપિંડી જોઈને તે આઠેય ભાઈઓ આ ખોખલી દુનિયા છોડીને મુનિ દીક્ષા ગ્રહણ કરી લે છે. આખી ઘટના પરથી મળતો સૌથી મોટો બોધ એ છે કે વાસ્તવમાં આધ્યાત્મિક જાગૃતિ ત્યારે જ આવે છે જ્યારે ભૌતિક આકર્ષણોના ક્ષણિક સ્વરૂપની સાચી સમજ આવે. આ સાચો અહેસાસ જ અંતે આપણું રક્ષણ કરે છે અને આપણને નૈતિક પતનથી બચાવી શકે છે. આવી ઐતિહાસિક કથાઓ પરથી હવે આપણે થોડા વ્યવહારિક કાર્યો તરફ આગળ વધીએ. આપણા સ્ત્રોતોમાં અતિથિ શબ્દની બહુ જ સુંદર વ્યાખ્યા છે. અતિથિ એટલે કે જેની આવવાની કોઈ તારીખ કે સમય નક્કી ન હોય. જ્યારે કોઈ અણધાર્યા અતિથિ ઘરે આવે છે, ત્યારે તેમનું સ્વાગત કરવું અને તેમને આદરપૂર્વક ભોજન કરાવવું એ આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ કાર્ય માનવામાં આવે છે. એક બીજો આવો જ ગહન ખ્યાલ છે શેષાન્નનો. જ્યારે કોઈ સાધુ કે મહાત્માને શ્રદ્ધાપૂર્વક ભોજન પીરસવામાં આવે, ત્યારે તેમના પાત્રમાં જે થોડું ભોજન બાકી રહી જાય છે, તેને શેષાન્ન કહે છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર વધેલા અન્નને માત્ર સામાન્ય ખોરાક ન સમજતા તેને અત્યંત આદર અને શ્રદ્ધાથી ગ્રહણ કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે. અને આ જ પવિત્રતાની વાત સીધી અક્ષયપાત્રના ચમત્કારિક ખ્યાલ સાથે જોડાય છે. કલ્પના કરીએ કે એક એવું વાસણ જે ક્યારેય ખાલી જ ન થાય. જરા વિચારો, માત્ર વધેલા અન્નમાંથી આખી સેનાને પણ જમાડી શકાય. આ આપણને સમજાવે છે કે જ્યારે આધ્યાત્મિક શુદ્ધતા અને નિખાલસ શ્રદ્ધા હોય, ત્યારે સંસાધનોમાં ચમત્કારિક રીતે અનંત ગણો વધારો થઈ શકે છે. તો ચાલો, અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી છે તેને એકસાથે જોડી લઈએ. આ પ્રાચીન ફિલોસોફીને આજના સમયમાં આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? આપણે અતિથિઓ સાથે વહેંચણી કરતા શીખવું જોઈએ. પુસ્તકોને માત્ર કબાટમાં બંધ રાખવાને બદલે તેનો નિયમિત અભ્યાસ કરવો જોઈએ. પવિત્ર અન્નનું સન્માન કરવું જોઈએ અને સૌથી અગત્યનું, આવી ઐતિહાસિક વાર્તાઓમાંથી અનાસક્તિના પાઠ શીખવા જોઈએ. અંતે આ વિશ્લેષણ પૂર્ણ કરતા પહેલા એક અત્યંત શક્તિશાળી અને આત્મનિરીક્ષણ કરાવતો પ્રશ્ન મૂકીને જઈએ છીએ. શું આપણે મુમુક્ષુ છીએ? એટલે કે બધું છોડીને માત્ર મુક્તિની જ ઈચ્છા રાખનારા? કે પછી આપણે બુભુક્ષુ છીએ, માત્ર ભોગ અને ઉપભોગની જ ઈચ્છા રાખનારા? આપણી આધ્યાત્મિક સફરને સમજવા માટે આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરવા જેવો છે. ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિશ્લેષણ સાથે.